સુરતના લિંબાયતમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। લિંબાયતમાં પરિવારના 3 લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે। લિંબાયતના રુસ્તમ પાર્ક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં પતિ, પત્ની અને તેમના 7 વર્ષના પુત્રનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી। મૃતકોની ઓળખ સોમેશ જિલ્લા, અંબિકા જિલ્લા અને 7 વર્ષના પુત્ર ઋષિ જિલ્લા તરીકે થઈ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે 40 વર્ષના સોમેશે પહેલા પત્ની નિર્મલા અને પુત્ર ઋષિને ઝેર આપ્યું હતું। પતિ અને પુત્રના ઝેરથી મોત બાદ સોમેશ જિલ્લાએ પણ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। સામૂહિક આપઘાતની ઘટના પહેલા સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી। જોકે સુસાઇડ નોટ તેલુગુ ભાષામાં લખાયેલી હોવાથી પોલીસે સુસાઇડ નોટનું ટ્રાન્સલેશન કરવાની કાર્યવાહી હાથ ધરી છે। એટલું જ નહીં, સોમેશે મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે। છે કે સવારે અમે આજે છુટ્ટી હતો, અમે શિક્ષક છે તો મોબાઈલ સાયલેન્ટ પર હતો, સૂતા હતા તો સવારે જોયું કે 8 વાગે બીજા નંબરના ભાઈના અને મોટા ભાઈના નંબરના ભાઈના મિસ કોલ જોયા। પછી તરત જ ફોન કર્યો ઉઠીને તો ખબર પડી કે સોમેશભાઈ આવું કર્યું છે, આત્મહત્યા એવું કરીને। તો અમે તરત જ દોડી આવ્યા, મમ્મીને લઈને, મમ્મીને વાઈફને રિક્ષામાં બેડીને લાવ્યા અને અમે જોયા તો ખબર પડી કે આવું સીન થયેલું છે એમ કરીને। તો અમને પણ એનું એકચ્યુઅલ રીઝન શું છે ખબર નથી, એ કોઈ દિવસ કંઈ કીધું નહીં। હવે અમે પણ શોકમાં છે કે એવું કેમ કર્યું પેલા ભાઈ। એમાં વિવરણ હવે અમને જે માહિતી ખબર પડી છે એમાં એવું કંઈ ઉલ્લેખ કર્યું નથી કે એમને કોઈ તકલીફ છે, કોઈ રીતથી કોઈ જાતનો કોઈ તકલીફ આપે છે, એવું કંઈ એમના સ્પષ્ટ રીતથી કહેલું છે કે કોઈ ભાઈને કંઈ અમુક કંઈ પૈસા ઘરમાં પડ્યા છે 15,000, એમાંથી 9,000 એમને આપવાના છે, બસ આટલું કરીને ચિઠ્ઠીમાં લખ્યું હતું। બસ બીજું તો કોઈનું કંઈ એમાં એમને કંઈ બોલ્યું કે કશું જ નથી। એમ વિડીયો માહિતીના હિસાબથી એમ કીધું કે એમાં એ માફી માંગે છે એમના સાસને કે હું આવો પગલો ભરું છું એમ કરીને। પછી કીધું કે એમની જીવ પતી ગયા પછી, એટલે જ્યારે થશે ડેથ થઈ ગયા પછી એમનું જે બોડી જશે એ મેડિકલ કોલેજના અથવા કોઈ નદીમાં નાખી દીધું કે માછલીઓ ખાય મને પુણ્ય મળે મારા જીવ ગુમાયા પછી એમ કરીને એમને